प्राचीन गुजरातનો ઇતિહાસ। પ્રશ્ન 1 ગુજરાત નામ શાના પરથી ઉતરી આવ્યું છે? જવાબ છે ગુર્જર જાતિ પરથી। મૈત્રક કાળમાં લાટ પ્રદેશ તરીકે ઓળખાતું હતું। 2 ગુજરાતનું હડપ્પીય સભ્યતાનું સૌથી પ્રથમ શોધાયેલું સ્થળ કયું છે? જવાબ છે રંગપુર। આ રંગપુર એ ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાત વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ છે। પ્રશ્ન 3 રોજડી ક્યાં આવેલું છે? તો હડપ્પન સભ્યતાનું ગુજરાતમાં આવેલું સ્થળ રોજડી એ રાજકોટ જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું છે। પ્રશ્ન 4 ધોળાવીરા ક્યાં આવેલું છે? તો જવાબ છે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીર બેટમાં ધોળાવીરા આવેલું છે। પ્રશ્ન 5 ગુજરાતના ઇતિહાસની પ્રમાણિત માહિતી ક્યારથી મળે છે? જવાબ છે મૌર્ય યુગથી, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ઈસવીસન પૂર્વે 322 થી। પ્રશ્ન 6 ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું હતું? જવાબ છે સોલંકી યુગ દરમિયાન ગુજરાતને ગુજરાત નામ મળ્યું હતું। પ્રશ્ન 7 રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે આવેલી હતી? તો જવાબ છે ખેટક। ખેટક એટલે કે અત્યારના ખેડા મુકામે રાષ્ટ્રકૂટોની રાજધાની આવેલી હતી। પ્રશ્ન 8 સોલંકી વંશના સૌથી લોકપ્રિય અને પ્રતાપી રાજા કોણ હતા? જવાબ છે સિદ્ધરાજ જયસિંહ। તેમનો શાસનકાળ હતો 1094 થી 1143 સુધી। સૌપ્રથમ કયા સંશોધકે પ્રાચીન ગુજરાતના અવશેષો શોધી કાઢ્યા હતા? જવાબ છે રોબર્ટ બ્રુસ ફૂટ। પ્રશ્ન 10 પુરાતત્વીય સાધનો એટલે શું? તો જમીનમાં ખોદકામ કરીને શોધી કાઢવામાં આવેલા સાધનો, જમીનમાં ઉત્ખનન કરીને શોધી કાઢવામાં આવેલા સાધનો એટલે પુરાતત્વીય સાધનો। આ પુરાતત્વીય સાધનોમાં જાહેર મકાનો, રસ્તાઓ, ઈંટો, રમકડા, વાસણો આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે। પ્રશ્ન 11 ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક સાધનોની ખોજ સૌપ્રથમ કોણે કરી હતી? તો રોબર્ટ બ્રુસ ફૂટે ઈસવીસન 1893 મહેસાણા જિલ્લામાં કોટ અને પીઢાવલી નામના સ્થળેથી ગુજરાતમાં પાષાણ યુગના ઓજારો શોધ્યા હતા। એટલે અહીંથી ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક સાધનોની ખોજ રોબર્ટ બ્રુસ ફૂટે કરી હતી। પ્રશ્ન 12 ગુજરાતના કયા સ્થળોએથી સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મળ્યા છે? તો જવાબ છે લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી, લાખાબાવળ, સુરકોટડા, દેસલપુર આ બધા સ્થળેથી। અને આ ઉપરાંત બીજા ઘણા બધા સ્થળો છે। અને સમગ્ર સિંધુ સભ્યતામાં, સમગ્ર હડપ્પીય ખીણની સંસ્કૃતિમાં સૌથી વધુ સ્થળો ગુજરાતમાંથી મળ્યા છે। પ્રશ્ન 13 રુદ્ર મહાલય ક્યાં આવેલું છે? તો રુદ્ર મહાલય એ સિદ્ધપુરમાં આવેલું છે, એ પાટણ જિલ્લામાં આવેલું છે। તેનું નિર્માણ ઈસવીસન 943 મૂળરાજે શરૂઆત કરાવી હતી એના બાંધકામની, અને ઈસવીસન 1140 સિદ્ધરાજ જયસિંહે તેનું કામ પૂર્ણ કરાવ્યું હતું। પ્રશ્ન 14 ગુજરાતમાં કયા સ્થળે આવેલું સૂર્ય મંદિર વિખ્યાત છે? તો સૂર્ય મંદિર મોઢેરાનું વિખ્યાત છે। એ મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને એનું નિર્માણ એ ભીમદેવ પહેલાએ કરાવ્યું હતું। પ્રશ્ન 15 ઈસુની બીજી તથા ત્રીજી સદીમાં બનેલ બૌદ્ધ વિહારોના અવશેષો કયા સ્થળેથી મળ્યા છે? તો ઈસુની બીજી અને ત્રીજી સદીમાં બનેલા બૌદ્ધ વિહારોના અવશેષો એ જૂનાગઢની ગુફાઓમાંથી, તળાજા તથા અન્ય સ્થળોએથી મળેલા છે। પ્રશ્ન 16 મૌખિક સાહિત્યમાં કયા પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે? તો જવાબ છે દંતકથાઓ, રહસ્ય કથાઓ, ટૂચકાઓ, લોકવાર્તાઓ, કહેવતો વગેરેનો મૌખિક સાહિત્યમાં સમાવેશ થાય છે। એટલે કે જે લેખિત નથી એવું સાહિત્ય, જે આપણે પેઢી દર પેઢી પરંપરાગત રીતે જે આવતું હોય તેને મૌખિક સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દંતકથાઓ, રહસ્ય કથાઓ, ટૂચકાઓ, લોકવાર્તાઓ વગેરેનો સમાવેશ થાય છે। પ્રશ્ન 17 પ્રાચીન ગુજરાતના લેખિત સાહિત્યમાં કયા પ્રકારના સાહિત્યનો સમાવેશ થાય છે? તો પ્રાચીન ગુજરાતના લેખિત સાહિત્યમાં ધર્મગ્રંથો, ઐતિહાસિક ગ્રંથો, દર્શન સાહિત્ય, કાવ્ય,
अलंकार, व्याकरण ग्रंथो, नाटको, चरित्रो, ज्योतिष ग्रंथो, विदेशी मुसाफरोनी नोंधो, प्रबंधो, छंदशास्त्र, रूपक वगैरह जेवा साहित्यનો સમાવેશ થાય છે। પ્રશ્ન 18 કીર્તિ કૌમુદીની રચના કોણે કરી હતી? તો કીર્તિ કૌમુદીની રચના સોમેશ્વરે કરી હતી। પ્રશ્ન 19 વસંત વિલાસની રચના કોણે કરી હતી? તો વસંત વિલાસની રચના એ બાલચંદ્રએ કરી હતી। આ વસંત વિલાસ એ 14 સર્ગનો ગ્રંથ છે અને તેમાં વસ્તુપાલના ઉદારવાદી કાર્યોનું વર્ણન મળે છે। પ્રશ્ન 20 વડનગર પ્રશસ્તિની રચના કોણે કરી છે? વડનગરને આનંદપુર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વડનગર પ્રશસ્તિની રચના એ કવિ શ્રીપાલ દ્વારા કરવામાં આવી હતી। પ્રશ્ન 21 કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી? જવાબ છે બિલ્હણે કર્ણસુંદરી નાટકની રચના કરી હતી અને આ કર્ણસુંદરી નાટક છે એ ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રથમ નાટિકા તરીકે પણ ઓળખાય છે। પ્રશ્ન 22 સુકૃત સંકીર્તનની રચના કોણે કરી હતી? તો સુકૃત સંકીર્તનની રચના એ અરિસિંહે કરી હતી અને આ સુકૃત સંકીર્તનમાં ગુજરાતના ચાવડા અને સોલંકી વંશનો વૃત્તાંત આપવામાં આવ્યો છે। પ્રશ્ન 23 ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના ઈસવીસન 470ના અરસામાં સેનાપતિ શ્રી ભટ્ટાર્ક દ્વારા સૌરાષ્ટ્રના વલભીમાં કરવામાં આવી હતી। એનો સમયગાળો છે મૈત્રક વંશનો 470 થી કરી અને 788 સુધી, એટલે લગભગ 318 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન મૈત્રક વંશ ભારતમાં ચાલ્યો હતો, ગુજરાતમાં ચાલ્યો હતો। 24 મૈત્રક વંશમાં કુલ કેટલા શાસકોએ શાસન કર્યું હતું? તો મૈત્રક વંશમાં સેનાપતિ ભટ્ટાર્કથી શરૂ કરી અને કુલ 19 શાસકોએ શાસન કર્યું હતું। પ્રશ્ન 25 પ્રબંધ ચિંતામણીની રચના કોણે કરી હતી? તો પ્રબંધ ચિંતામણીની રચના એ મેરુતુંગે કરી હતી। પ્રશ્ન 26 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ કઈ હતી? તો વલ્લભી વિદ્યાપીઠ એ પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ હતી। 27 મૈત્રક સમયમાં કયો ચીની યાત્રાળુ વલભીમાં આવ્યો હતો? તો મૈત્રિક સમયમાં યુએન સાંગ વલભીમાં આવ્યો હતો અને એણે સિયુકી નામનો ગ્રંથ લખ્યો હતો। પ્રશ્ન 28 મૈત્રક યુગમાં મહેસૂલી અધિકારી તરીકે કોણ ફરજ બજાવતો હતો? મૈત્રક યુગમાં મહેસૂલી અધિકારી તરીકે આયુક્ત અને વિનિયુક્ત જેવા અધિકારીઓ ફરજ બજાવતા હતા। પ્રશ્ન 29 ગુજરાતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી? તો આપણને ખ્યાલ છે કે વલભીપુર એ ગુજરાતમાં મૈત્રક વંશની રાજધાની હતી। પ્રશ્ન 30 અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? અશોકના શિલાલેખો એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે અને આ બ્રાહ્મી લિપિ ઉકેલવાનું કામ એ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું। પ્રશ્ન 31 મૈત્રક કાળમાં દક્ષિણ ગુજરાતમાં જમીનની માપણી કયા માપને આધારે થતી હતી અથવા તો કયા એકમને આધારે થતી હતી? તો નિવર્તન। મૈત્રક સમયમાં માલવક પ્રદેશમાં જમીન માપણીનું એકમ કયું હતું? તો માલવક પ્રદેશમાં જમીન માપણીનું એકમ ભક્તિ હતું। પ્રશ્ન 33 મૈત્રક સમયમાં એક સાથે લેવામાં આવતા મહેસૂલ કરને કયા નામે ઓળખવામાં આવતો? એક સામટો જે કર લેવામાં આવતો હતો એને ઉદ્રંગ તરીકે ઓળખવામાં આવતો હતો। પ્રશ્ન 34 મૈત્રક સમયમાં દફતર ખાતાનો વડો કોણ હતો? તો દફતર ખાતાનો વડો એ મહાક્ષપટલિક હતો। પ્રશ્ન 35 યુએન સાંગના જણાવ્યા મુજબ વલભીમાં કુલ કેટલા બૌદ્ધ વિહારો હતા? તો એ વખતે વલભીમાં કુલ 100 જેટલા બૌદ્ધ વિહારો હતા અને તેમાં 6000 જેટલા બૌદ્ધ ભિક્ષુઓ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા। પ્રશ્ન 36 હરિવંશ પુરાણની રચના કોણે કરી હતી? તો હરિવંશ પુરાણની રચના એ જીનસેન સૂરીએ કરી હતી। પ્રશ્ન 37 મૈત્રક સમયમાં યુદ્ધ અને સંધિ ખાતાનો મંત્રી કોણ હતો? તો યુદ્ધ અને સંધિ ખાતાનો મંત્રી એ મહાસંધિ વિગ્રહક અને કેટલીક જગ્યાએ મહાસંધિ વિગ્રાહક પણ આવે છે। પ્રશ્ન 38 ગિરનારના શિલાલેખની શોધ કોણે કરી હતી? તો ગિરનારના શિલાલેખની શોધ એ કર્નલ ટોડે કરી હતી। આ ગિરનારનો શિલાલેખ એ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે જેમાં સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામનના લેખો કોતરાયેલા છે। પ્રશ્ન 39 ભુવડ કયા પ્રાંતનો રાજા હતો? તો ભુવડ એ કાન્યકુબ્જ
अथवा तो कनौजनो राजा हतो। प्रश्न 40 रावण वधनी रचना कोने करी हती? तो रावण वधनी रचना ए कवि भट्टीए करी हती અને આ રાવણ વધને ભટ્ટી કાવ્ય તરીકે પણ લખવામાં આવે છે। તેમાં રામાયણના પ્રસંગો વર્ણવેલા છે। પ્રશ્ન 41 યશપાલે કયા નાટકની રચના કરી હતી? તો યશપાલે મોહરાજ પરાજય નામના નાટકની રચના કરી હતી। પ્રશ્ન 32 યુએન સાંગે કયા ગ્રંથની રચના કરી હતી? તો યુએન સાંગે સિયુકીની રચના કરી હતી અને તેમાં તેણે ભરૂચ, વલભી, ગિરનાર, ખેડા, આનંદપુર વગેરે જેવા શહેરોનો ઉલ્લેખ કર્યો છે। પ્રશ્ન 43 ગિરનાર પર સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો ગિરનાર પર સુદર્શન તળાવ એ ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી એવા પુષ્યગુપ્ત વૈશ્યએ બંધાવ્યું હતું। પ્રશ્ન 44 આર્ય મંજુશ્રી મૂળકલ્પ એ કયા ધર્મને લગતો ગ્રંથ છે? તો આર્ય મંજુશ્રી મૂળકલ્પ એ બૌદ્ધ ધર્મને લગતો ગ્રંથ છે। પ્રશ્ન 45 મૈત્રક રાજવીઓના કુલ કેટલા દાનપત્રો પ્રાપ્ત થયા છે? તો અત્યાર સુધી મૈત્રક રાજવીઓના કુલ 117 દાનપત્રો પ્રાપ્ત થયા છે। પ્રશ્ન 46 મૈત્રક યુગમાં જમીન પર માલિકી હક ન ધરાવતા હોય તેવા ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ પેટે કયો કર ઉઘરાવવામાં આવતો હતો? તો ઉપરી કર। જે લોકો જમીન પર માલિકી હક નતા ધરાવતા એવા ખેડૂતો પાસેથી ઉપરી કર ઉઘરાવવામાં આવતો હતો। પ્રશ્ન 47 મૈત્રક યુગમાં ફોજદારી ખાતાનો વડો કોણ હતો? તો ફોજદારી ખાતાનો વડો એ પ્રમાતા નામે ઓળખાતો હતો। મૈત્રક સમયમાં ગ્રામનો વડો કયા નામે ઓળખાતો હતો? તો ગ્રામનો વડો એ ગ્રામકૂટ તરીકે ઓળખાતો હતો। ગ્રામણી લખવાની ભૂલ નહીં કરવાની। પ્રશ્ન 49 વલ્લભી સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો વલ્લભી સંવતની શરૂઆત ઈસવીસન 319 થઈ હતી। અને છેલ્લો પ્રશ્ન આજનો પાટણમાં ઋષભદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો પાટણમાં ઋષભદેવનું મંદિર એ નિર્ણય શેઠે બંધાવ્યું હતું। થેન્ક યુ વેરી મચ।